હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ ને વન બાય વન જોઈશું કે બ્લાઉઝ માસ્ટર ક્લાસ ની અંદર આપણને કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ્સ યુઝ થશે. તો એના માટે આપણને પહેલા તો મેઝર ટેપ ની જરૂર પડશે. તો આ ટાઈપની એક મેઝર ટેપમાં આપણને આ રીતે મેઝર ટેપ મોસ્ટ ઓફ ટાઉન અને કોબ્રા આ બંને બ્રાન્ડની જે મેઝર ટેપ હોય છે એ કાપડ વાળા મટીરિયલમાં આવે છે, જેથી કરી અને મેઝર ટેપ જે છે ગરમીના લીધે સંકોડાવાની બીક નથી લાગતી. તો એના માટે ફર્સ્ટ તો મેઝર ટેપ તમે ક્રાઉન અથવા તો કોબરાની લઈ શકો. પછી આ ટાઈપની એક ગ્રીડિંગ સ્કેલ ની જરૂર પડશે. તો આ તમને ઓનલાઈન અથવા તો રિટેલ શોપ ઉપર મળી જશે. એના પછી ફ્રેન્ચ કર્વ, આ ટાઈપનો એક ફ્રેન્ચ કર્વ જેમાં આંકડા વાળો અને પ્લેન બંને ચાલશે. કોઈ પણ એક ફ્રેન્ચ કર્વ આ ટાઈપનો શેપ આપવા માટે જોઈશે. એના પછી આ ટાઈપની પાઇપિંગ વાળી દોરી, આ ટાઈપનો આ બંનેમાંથી કોઈ બી ચાલે, પ્લેન બી ચાલશે અને આ બી ચાલશે. આ ટાઈપની પાઇપિંગ માટે દોરી, આ જે દોરી છે એને આપણે દોરી પલટાવવામાં અને પાઇપિંગ લગાવવામાં બંને જગ્યા પર યુઝ કરીશું. મેઝરમેન્ટ લેવા માટે આ ટાઈપનો એક બેલ્ટ, જેને આપણે જાતે બનાવેલો છે. યુટ્યુબ ની અંદર ઓલરેડી આ વિડીયો અપલોડ છે. જો તમને બનાવતા નથી આવડતું તો તમે ત્યાં જઈ અને જોઈ શકો છો. આ ટાઈપનો એક બેલ્ટ, બેલ્ટની સાથે સાથે પલ્પિન અથવા વ્હાઈટ પેપર ટેપ, આ બંનેનો ઉપયોગ કરી અને તમે પરફેક્ટ માપ લઈ શકો છો. તો મેઝરમેન્ટ લેવા માટે તો મેઇન મેઝર ટેપ, પલ્પિન, વ્હાઈટ પેપર ટેપ અને આ રીતે બેલ્ટ, આ ચાર વસ્તુની જરૂર પડશે. એના પછી છે આ રીતે કટર, જેને આપણે મશીન પર દોરા કાપવા માટે યુઝ કરીશું. સ્ટીચ ઓપનર, જે તમે સિલાઈ ઉકેલવા માટે યુઝ કરી શકશો. આ ટાઈપની કાતર, કાતરમાં ખાલી એટલું ધ્યાનમાં રાખવાનું છે, કાતર કોઈ પણ બ્રાન્ડની હોય, અહીંથી ધાર પતલી હોય તો એ તમને કામ કરવામાં વધારે યુઝફુલ થશે. એના પછી આ ટાઈપનો પેપર ચાર્ટ જે આવે છે પતલા મટીરિયલમાં, જે અહીંયા નીચે તમને દેખાય છે એ રીતેનો પેપર ચાર્ટ જે હોય છે એના ઉપર આપણે ડ્રાફ્ટિંગ કરીશું ફરમાનું. તો એ પેપર ચાર્ટ, પેન્સિલ આપણે સ્ટાર્ટિંગમાં પેન્સિલનો ઉપયોગ એટલે કરીશું કે જો ભૂલ થાય તો તમે ઇરેઝ કરી શકો, એની જોડે ઇરેઝર. પછી જો તમે કમ્પ્લીટ થઈ જાઓ પછી આ ટાઈપની માર્કર પેન અથવા તો બોલ પેનનો યુઝ કરી શકો છો. પછી ટ્રેસર છે, આ ટ્રેસરનો યુઝ ક્યારે થશે? જ્યારે તમે પોર્ટક્સ છે બ્લાઉઝ, એમાં તમે ડાર્ટને ટ્રેસ કરવામાં અથવા તો ગળાને ટ્રેસ કરવામાં, આ બંને કામમાં આપણને આ ટ્રેસરનો યુઝ થશે. એના પછી આ પ્લેઝર ફૂટ છે, આ સિંગલ સાઈડ પ્લેઝર ફૂટ હોય છે. આમાં લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ બંને સાઈડના પ્લેઝર ફૂટ આવતા હોય છે. તો આને આપણે દોરી પલટાવવામાં અને પાઇપિંગ લગાવવામાં યુઝ કરીશું. પછી આ ટાઈપની ફ્યુઝિંગ ટેપ, ફ્યુઝિંગ ટેપનો ઉપયોગ પણ આપણે બ્લાઉઝ માસ્ટર ક્લાસની અંદર કરીશું, ત્યારે હું તમને બતાવીશ. આ ટાઈપની ફ્યુઝિંગ ટેપનો પણ આપણે યુઝ કરીશું. પછી આ ટાઈપના ચોકમાં મોસ્ટ ઓફ આ લેન્થ વાળા ચોક જે છે એ સારા હોય છે અને આમાં ડસ્ટ ફ્રી ચોક હોય તો વધારે સારું. આ ટાઈપના ડસ્ટ ફ્રી ચોક. પછી આ ચોકને શાર્પ કરવા માટે આ ટાઈપનું ચોક શાર્પનર. એના પછી પેડમાં અત્યારે મોસ્ટ ઓફ બ્લાઉઝોમાં બે ક્વોલિટી વાપરીએ છીએ આપણે. આ ટાઈપના રાઉન્ડ પેડ હોય છે, આની પણ ક્વોલિટી સોફ્ટ હોય છે, પણ જેને બજેટમાં રહીને પેડ મુકાવવા છે એના માટે સારું છે. જો બજેટ વધારી શકે કસ્ટમર તો એના માટે આ પેડ બેસ્ટ છે. આ શેપ વાળા પેડ હોય છે અને એની ક્વોલિટી જે છે એ એક્સ્ટ્રા સોફ્ટ હોય છે. એટલે આ પેડનો યુઝ કરી અને તમે વધારે હેવી બ્લાઉઝો જે છે એને બનાવી શકો છો. પછી આ ટાઈપનો કેનવાસનો રોલ, જેની મદદથી તમે ગળાની ડિઝાઇન બનાવી શકો છો. બેક સાઈડમાં આપણે ગળામાં જે ડિઝાઇન બનાવીએ એ પણ બનાવી શકો છો. અલગ અલગ પ્રકારે તમે એનો ઉપયોગ કરી શકો છો. પછી આ ટાઈપનું કુશનનો પણ વિડીયો આપણે ઓલરેડી યુટ્યુબ ની અંદર અપલોડ કર્યો છે, તો તમે ત્યાં જઈ અને જોઈ શકો છો કે કુશનને કઈ રીતે બનાવી શકાશે. તો આ ટાઈપનું કુશન, આ કુશન જે છે મસ્ત છે. આપણે પ્રેસ કરવું હશે બ્લાઉઝને તો આ કુશન વગર પ્રેસ નહીં થઈ શકે. એટલે આ કુશન જે છે એ તમારે બનાવવું જરૂરી છે. એટલે આ બેલ્ટ અને કુશન તમે બંને વસ્તુ યુટ્યુબ પર જઈ અને શીખી અને બનાવી શકો છો. પછી આ ટાઈપનું કેલ્સી તમે કોઈ પણ યુઝ કરી શકો છો, પણ કેલ્સીનો યુઝ જરૂરી છે. તમારે મોબાઈલના કેલ્સીમાં કેલ્ક્યુલેટ કરવાનું નથી, કેમ કે ઘણી વખત કેલ્સી ચાલુ કરવા માટે મોબાઈલ લઈ અને ઇન્સ્ટાગ્રામની રીલમાં 1 કલાક જતો રહે એનો ખ્યાલ નથી આવતો. એટલે આપણે મોસ્ટ ઓફ કેલ્સીનો ઉપયોગ કરીશું.
છેલ્લે જોઈશે આપણને એક મોબાઈલ ની અંદર આપણે YouTube માં વસ્ત્રવેદા ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાની છે અને એની મદદથી તમે ઘરે બેસી અને પ્રોફેશનલ બ્લાઉઝો કઈ રીતે બનાવી શકાશે એ આપણે શીખીશું. તો મળીએ આપણે બ્લાઉઝ માસ્ટર ક્લાસ ની અંદર. ત્યાં સુધી બાય.